તો આ તરફ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે બસ્તર અને કાંકેર લોકસભા ક્ષેત્રમાં આયોજિત જાહેર સભામાં પોતાનો અવાજ ઉઠાવશે। કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ બસ્તરમાં ચૂંટણી રેલી કરશે। રાહુલ બપોરે 12:30 વાગે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા જગદલપુર એરપોર્ટ પહોંચશે, ત્યાંથી અને હેલિકોપ્ટર દ્વારા બસ્તર જશે, જ્યારે તેઓ બસ્તર નગર પંચાયતના લાલ બહાદુર શાસ્ત્રી મેદાનમાં સભાને સંબોધિત કરશે। તો રાજનાથસિંહ બપોરે 12:30 વાગે જગદલપુરમાં દત્તેશ્વરી એરપોર્ટ પર પહોંચશે। બપોરે 1:15 વાગે બસ્તરના બીજેપી ઉમેદવાર મહેશ કશ્યપ બારપુર રોડ ગીદામ દાંતેવાડામાં આયોજિત સામાન્ય સભાને સંબોધન કરશે અને પછી કાંકેર લોકસભા મત વિસ્તારમાં બાલોદમાં સરયુ પ્રસાદ અગ્રવાલ સ્ટેડિયમમાં રાજનાથસિંહ નક્સલ વિસ્તારમાં ગર્જના કરશે અને બીજા દિવસે 14મી એપ્રિલે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ બીજાપુરમાં ચૂંટણી સભા કરશે। તે જ દિવસે સાંજે મુખ્યમંત્રી જગદલપુર આવશે અને અહીં રોડ શો કરશે। ભાજપે બસ્તર લોકસભા સીટને 3 ભાગમાં વહેંચી દીધી છે। દક્ષિણ મધ્ય અને ઉત્તર પ્રદેશો દક્ષિણ પ્રદેશમાં દત્તેવાડા, સુકમા અને બીજાપુર, બસ્તર, ચિત્રકોટ અને જગદલપુરને મધ્યપ્રદેશમાં રાખવામાં આવ્યા છે અને કોડાગાંવ અને નારાયણપુર 2 વિધાનસભા મત વિસ્તાર ઉત્તર ક્ષેત્રમાં રાખવામાં આવ્યા છે।